તું ભૂલો તો પડ મારા હોરઠને માલિપા લાગે નેહ કેવાને રૂડા ગામડા એવા તાતે ઘડ્યા લીલા છમ છમ વડલાને ઊંચા ડુંગરા હડે રે ઓલા આભલાને. ભૂલો તો પડ મારા હોરઠને માલિપા લાગે તો તમારા ત્રણેયમાં સૌથી વધારે અઘોરી કોણ? રૂડા ગામડા. 13 વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ ને એવું બધું હોત, આટલું રીલ ને આ બધા એક્સેસ હોત, તો કદાચ તમારો એક્સપોઝર હજી વધારે સારો થઈ શકે. અમને ક્યારેક ક્યારેક શું હોય કે અમને બધા રીલ્સ ને બધું બનાવવામાં થોડો ખચકાટ અનુભવ યાર શું છે આ બધું એટલે આવી કોમેન્ટ્સ જ્યારે વાંચો દુઃખ થાય ખરું? ના અમને હજુ સુધી એવી ગાળો તો નહીં પડી. તો ગરબા ગયેલી છે તો વોર્મ અપ ભલે પબ્લિકને ગાળો આપવા તો હાર્ટ બ્રેક થયેલું છે ક્યારે? ફૂલ મારું નહીં આમ ગોડ એટલે થયું તું એક ટાઈમે હતો. તમારે એવું કંઈ થયું? મારે ના મારે કે મારે શું બને એવું યાર. ના આર્ટિસ્ટ હોત ને હું, મને તો આ વાળ બી ગમે યાર. ક્યાંક તો એવું થયું હશે ને કે યાર આ ફિલ્ડ છોડીને હવે એક બીજું કરવું છે. મને તો હજી થાય. મને ક્યારે નહીં થયું. બટ કઈ એવી વસ્તુ છે કે જે લાગે છે કે હવે નેક્સ્ટ અચીવ કરવી છે શોર્ટ ટાઈમમાં? પબ્લિક પંજાબી મ્યુઝિકને જેવું એડપ્ટ કરે છે એવું ગુજરાતી મ્યુઝિકને પણ કરે. આ ઇન્ડસ્ટ્રીમાં પોલિટિક્સ જેવું ખરું? ફૂલ અને બહુ જ ઇટ ડિપેન્ડ યાર. અમે તો ઇન્ડસ્ટ્રીના અમે ગણતા નહીં એટલું. ગુજરાતમાં એવું ચલણ છે કે ભાઈ તમે ગીતો આપો તો તમારે આખા એક ફીલ ને ભૂલી જાઓ. સાથે હોય કૃષ્ણ તો શેનો પ્રશ્ન એક્સક્લુઝિવલી અમે બેઠકમાં અત્યારે લોન્ચ કરી દીધું છે ટાઇટલ. સો હારે શેઠરે સાંભળ્યો નથી કોઈના બાપની બીક મારો ઠાકર મારો ઠાકર મારો ઠાકર કરે ઈઢી. મિત્રો, જ્યારે તમે નાના હશો ત્યારે તમે તમારા બાના કે મમ્મીના મુખેથી એવું સાંભળ્યું હશે કે બેટા સુઈ જા નહીતર બાવો આવશે, અઘોરી આવશે. અને કદાચ આજકાલના નાના નાના ટેણીયાઓ છે ને એમને આનો ભય નથી. કદાચ તમે એવું કહી પણ દો કે બાવો આવશે તો એ ગભરાશે નહીં. કેમ? કારણ કે અત્યારે અઘોરી મ્યુઝિક નામની એક યુટ્યુબ ચેનલ છે જેના કલાકારો અવારનવાર બહુ સરસ મજાનું એવું મ્યુઝિક લઈને આવી રહ્યા છે કે જે મ્યુઝિકમાં આપણા સનાતન ધર્મની વાત છે, આપણા ઇતિહાસની વાત છે, આપણા સાહિત્યની વાત છે. આ બધાનો સમન્વય કરી અને આજના યુવાનો અને આજના યુથને ગમે ને એવું એક સરસ મજાનું મ્યુઝિક લાવે છે. હિપહોપ અને રેપનું બહુ મજાનું ફ્યુઝન લઈને આવતા હોય છે. અને આજે એ જ કલાકારો મારી સાથે છે. એમની સાથે બહુ જ મજાનો પોડકાસ્ટ કરવાનો છે. આમ તો મૂળ 3 લોકો છે પણ આપણી જોડે 2 લોકો જ હાજર છે, એટલે કૃણાલ અને હાર્દિક જ હાજર છે. એટલે પૂછીએ કે ભાઈ કુલદીપ કેમ નથી આવ્યો, અને સાથે ઘણી બધી ચર્ચા કરવી છે. બહુ મજા આવશે કારણ કે આ વર્ષે કંઈક નવું લઈને આવી રહ્યા છે, કંઈક યુનિક અને બહુ જ મજાનું. તો આપણે એક્સક્લુઝિવ એ પણ જાણી લઈએ કે શું છે. અને પોડકાસ્ટ ડેફિનેટલી તમને મજા આવશે, તો એન્ડ સુધી જોજો. ચાલો શરૂ કરીએ. તો સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં ખૂબ આભાર. અઘોરી મ્યુઝિકના હાર્દિક અને ક્રૂઝનું. ક્રૂઝ એટલે કૃણાલ અને હાર્દી એટલે હાર્દિક. હાર્દિક હજી એક વ્યક્તિ મિસિંગ છે. કુલદીપ, પહેલા કુલદીપ. તો કેમ મિસિંગ છે જણાવો, શરૂઆત ત્યાંથી કરીએ. એ કહેવાય ને થોડુંક આપણે જ્યારે 3 ભાઈબંધો ટ્રીપ પર જતા હોય તો 2 જણા આગળ ગાડી ચલાવતા અને એક પાછળ હૂતો હોય. અમારે હૂતેલે ભાઈબંધ એ છે હોઈ રહ્યા છે એટલે એને ઉઠાડવો પડે ડેસ્ટિનેશન આવી જાય કે ભાઈ ચાલો. હવે જવાનું છે. યસ સો ઇટ્સ Okay. લાઈક ધેટ. તમારા બંનેમાં સૌથી વધારે, આમ તો તમારા ત્રણેયમાં સૌથી વધારે અઘોરી કોણ પણ? ક્રુઝભાઈ વાય? એમનું બેસવાની સ્ટાઇલ, એમનો જે ના ઢબ છે એ વાત કરવાની સ્ટાઇલ એકદમ સટીક ને ઓન પોઈન્ટ. એટલે મને આમ થોડું સુગર કોટ કરતા નહીં આવડતું એટલે સટીક એકદમ. સીધે સીધું જ કહી જે દેવાનું જે હોય હોય. સ્ટ્રેટ ફોરવર્ડ. અચ્છા, પણ માની લો કે કદાચ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ના હોત તો શું કરતા હોત? શું લાગે છે? એવું વિચાર્યું જ નહીં, ઓપ્શન જ નહીં રાખ્યો એવો. હા, ઓપ્શન નહોતું. લાઈક જ્યારથી ચાલુ કર્યું ત્યારથી આઈ વોઝ ફાઇન્ડિંગ કે કઈક રીતે મને ટાઈમ મળી જાય મ્યુઝિક કરવા માટેનો. ઇફ જોબ નહીં તો હું જોબ તો નહીં જ કરું. દેટ આઈ ડિસાઇડેડ લાઈક 6-7 વર્ષ પહેલેથી જ. એન્ડ જોબ છોડી દીધી અને વર્ષ એમને એમ કર્યું પણ પછી ચાલી ગયું. પહેલાથી જ રિબેલિયસ મ્યુઝિક પ્રત્યે કે પણ- મ્યુઝિક જ કરવું છે. પણ જ્યારે તમે કીધું કે જોબ કરતા હતા, તમે પણ જોબ કરી પહેલા કે તમે? મારે તો શોપ હતી, આમાં શોપકીપર.
મારે 6 વાગે દુકાન ખોલવાની, 4 વાગે શો પતાય ને સવારે 6 વાગે દુકાન ખોલવાની ને એવું બધું. આખી રાત નવરાત્રી કરીને પછી સવારે દુકાને 2 કલાક હોવાનું. અત્યારે ફરી એવું sound check. નથી, પણ there was a time, like there was a હા, એક once. ટાઈમ હતું વોઝ. તમે કીધું તમે જોબ કરતા હતા. હવે મારે એ પૂછવું છે તમને કે એ જોબ શેની કઈ ફિલ્ડની હતી પહેલા તો? It was a civil engineer ની job, અને મેં એટલે civil ભણેલા છો engineer સિવિલ એન્જિનિયર, civil વેલ engineer એજ્યુકેટેડ કરેલું. મ્યુઝિશિયન. યસ મ્યુઝિક માટે જ ભણ્યો છે ઓકે. સિવિલ એટલે એન્જિનિયર. મેં કીધું ને કે હું ટાઈમ શોધતો હતો, લાઈક ડિપ્લોમા કર્યું તો ડિપ્લોમા માટે પણ 3 વર્ષ મળી જાય. પછી ડિગ્રી કર્યું, ડિગ્રીમાં મને બીજા 3 વર્ષ મળી ગયા. તોય મેં કીધું હજી વાર છે તો બીજું શું કરાય, CD. તો પછી મેં CDS ની એક્ઝામ આપવાની ટ્રાય કરી, એમાં 2 વર્ષ બીજા. સો દેટ્સ હાઉ આઈ બોરોડ ધ ટાઈમ ટુ મેક મ્યુઝિક. પણ આમ એન્જિનિયર બન્યા પછી એવું માનવામાં આવે છે કે માણસ આર્ટિસ્ટિક નેચર એની અંદર આવી જાય ને પછી એ ફિલ્ડમાં આગળ વધી જ જાય એમ. યા ડિપેન્ડ્સ ઓન ધ સરાઉન્ડિંગ્સ, કે ઘણી રીતે તમારું સરાઉન્ડિંગ્સ બહુ મેટર કરતું હોય છે, કે તમે એ લોકો કેવા લોકો જોડે હરો ફરો છો. એ તો કોઈની જોડે હર્યા ફર્યા નથી, હું હતો Yeah, અને મ્યુઝિક સરાઉન્ડ હતું એના બસ. yeah. બટ કઈ એવી વસ્તુ છે કે જે લાગે છે કે હવે નેક્સ્ટ અચીવ કરવી છે શોર્ટ ટાઈમમાં? આઈ વોન્ટ એવરીબડી ટુ, જેમ પબ્લિક પંજાબી મ્યુઝિકને જેવું એડપ્ટ કરે છે એવું ગુજરાતી મ્યુઝિકને પણ કરે. એન્ડ આ વસ્તુ પહેલા ઓડિયન્સથી લાવવી પડશે, કેમ કે ધેર આર આર્ટિસ્ટ હુ ઇઝ ટ્રાઇંગ ટુ ડુ સમથિંગ ન્યૂ. હવે લેટ્સ સપોઝ કે કંઈ બી નવું કરી રહ્યા છે, હવે એને કમેન્ટમાં આવીને એવું કહેશે કે ભાઈ આ શું બનાવ્યું છે, આ શું બનાવ્યું છે, આ શું કર્યું છે. સો આર્ટિસ્ટ ખચકાય કે કંઈક નવું શું કરે આ લોકો માટે. પછી એ જ રચ્યા હવે એ જ વસ્તુ પંજાબી લોકો કરશે, આહા ક્યાં ગાના બનાવ્યા ભાઈ. બહુ જ. There is no hate, but it's just કે તમે પોતાના લોકોનો પણ સપોર્ટ કરો એટલું. ટ્રાય ટુ એક્સેપ્ટ કે શું ચાલી રહ્યું છે, સમજો વસ્તુને, ડાયરેક્ટ તમે હિટ ના કરો. અચ્છા, પણ આવી કોમેન્ટ્સ જ્યારે વાંચો દુઃખ થાય ખરું? ના, નહીં. અમને હજુ સુધી એવી ગાળો તો નહીં પડી. પણ આ જે નવું સોંગ અમે જે રિલીઝ કર્યું ગરબા ગરબા ખેલી. વિથ સલીમ મર્ચન્ટ, હા. સો એમાં થોડીક એ છે But it's કમેન્ટ્સ. nice song, એટલે એક અલગ, મને તો ગમ્યું આઈ song. લાઈક કમેન્ટ્સ પણ. એટલે એમાં એવું છે કે પબ્લિકને હજી થોડું મેં કીધું ને કે વાર લાગશે એક્સેપ્ટ કરતા, કેમ કે એ લોકોએ અમારું આ રૂપ જોયું નથી. અમે માતાજીના ગીતો બનાવ્યા છે, ભોળાનાથના ગીતો બનાવ્યા છે, એન્ડ વી આર ટ્રાઇંગ સમથિંગ ન્યૂ કે જે અમને પણ ગમે છે કરવું. એન્ડ એમાં કમેન્ટ્સ એવી છે કે તમે ગરબો બગાડી રહ્યા છો. ઇટ્સ નોટ અ ગરબા સોંગ એકચ્યુઅલી. સોંગનું નામ છે ગરબા ગેલી, પણ ગરબા સોંગ છે જ નહીં. એન્ડ દેર ઇઝ અ પીસ ઓફ માથે મટુકડી સોંગ. સો એમાં પણ તમે વિડીયો જોશો તો એમાં પ્રોપર જે ચણિયા ચોળી પહેરીને જે હોય ને ગરબાના સ્ટેપ એ જ બતાવ્યા છે, તો પણ લોકોને. અને બહુ બ્યુટીફુલી યુઝ કર્યું છે, પાછળ ગિટાર રોક વર્ઝન ટાઈપ યુઝ કર્યું છે. ઇટ્સ અ ગુડ સોંગ. યા લિટરલી વન ઓફ માય ફેવરેટ ફ્રોમ ધ આલ્બમ. તમે કીધું કે લોકોની કમેન્ટ બહુ ક્રિએટિવ આવે, વિચિત્ર પ્રકારની આવે. થાય ખરું કોઈ વાર એવું? કંઈક એક ટાઈમે તમે બહુ સરસ કંઈક નવું લઈને આવી રહ્યા હોય, એક આખું જ કંઈક બહુ સરસ રીતે લઈને આવી રહ્યા હોય ને તમને એવું હોય કે પબ્લિકને ગમશે, કંઈક આ બહાર થઈ રહ્યું છે, આપણા દેશ, આપણા ગુજરાતમાં નથી થઈ રહ્યું, એવું આપણે હવે ગુજરાતી ઓડિયન્સ માટે લઈને આવી રહ્યા છે, અને આવી કોમેન્ટ આવે તેમ થાય રહેવા દો, જે ચાલે છે ચલાવો, આ નથી કરવું. દુઃખ થાય થોડુંક, પણ એવું ના થાય કે જે ચાલે છે ચલાવો. એ જ નથી ચાલે. કેમ કે ઇન્ડિયન અમે આર્ટિસ્ટ છે, અમે સંતોષકારક અમારો જીવડો નથી. અમે કંઈક ને કંઈક નવું આપતા જ રહીશું, ભલે તમે ગાળો આપો. અમને જ ના ગમે ને એક સેમ ટુ સેમ વસ્તુ આપી દઉં. અને કોઈ પણ આર્ટિસ્ટને એવું હોય કે કોઈ એક ઝોનમાં બંધાઈ જવા માટે તૈયાર ન હોય ને એક્સપ્લોર કરતા જ રહેવું પડે. નહીં, ઘણા આર્ટિસ્ટ છે કે જેમને જે ચાલી ગયું પછી એ ચલાવવું ગમતું હોય છે, પણ વી આર નોટ લાઈક દેટ. અમને કંઈક ને કંઈક નવું અને અલગ પીરસવું ગમતું હોય છે. સો અમે ઝઘડીએ છીએ લિરિક્સ માટે કે ક્રુઝભાઈ મને બહુ વાર કહેતા હોય છે કે આ ચેન્જ કર, આ ચેન્જ કર, આ દેટ્સ ધ લાઈક આર્ટિસ્ટિક ડિફરન્સ રહેવાનો. ચલાઈ નથી લેતા અમે, કશું બી ચલાઈ નથી લેતા. હવે મારે છે ને એક આખી પ્રિપેરેશન સમજવું છે. માની લો કે એક ગીત આવી રહ્યું છે, એની શરૂઆતથી પ્રિપેરેશન તમે કઈ રીતના કરો છો? કોણ લખે છે, પછી એની પાછળ આ કામ કોનું છે, એ રીતના કામ વેચાયેલા છે, બધું કામ બધા મળીને કરે છે? સો સમટાઈમ્સ કેવું હોય કે કોઈ એક મ્યુઝિક પીસ હોય, એના ઉપરથી ગીત બને. સમટાઈમ્સ એક વર્ડ હોય એના ઉપરથી ગીત બને. સપોઝ દેર ઇઝ અ સોંગ કોલ્ડ ઝૂમ ઝૂમ વિથ ઐશ્વર્યા મજમુદાર. એ સોંગ અમે એમની જોડે 6 વર્ષ પહેલા કરેલું. નાવ ગયા વર્ષે બહુ જ વાયરલ થયું. ઇટ હેઝ નાવ 20 મિલિયન વ્યૂઝ. અને ધેર વોઝ અ ટાઈમ કે એના પર 1 લાખ જ વ્યૂઝ હતા.
સો દેટ ઝૂમ વર્ડ હતો એ મગજમાં સ્ટીક હતો, એના ઉપરથી અમે આખું એક ગીત બનાવ્યું હતું કે ઝૂમ 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 માડી ઝાલર તારા. સો ત્યાંથી પછી ક્યારેક થાય કે સોરઠ સોંગ છે, સોરઠમાં દેર વોઝ અ મ્યુઝિક પીસ લાઈક જે પાછળ વાયોલિન વાગે છે, સો એના ઉપર અમે લિરિક્સ લખી, તું ભૂલો તો પડ મારા હોરઠને માલિપા લાગે. So, એ રીતે આખું પ્રોસેસ થતી હોય. ના પણ હવે થોડુંક ગાયું છે તો થોડુંક 2 લાઈન વધારે જ કદાચ ગવાય. તું ભૂલો તો પડ મારા હોરઠને માલિપા લાગે, નેહ કેવાને રૂડા ગામડા એવા તાતે ઘડ્યા લીલા છમ છમ, વડલાને ઊંચા ડુંગરા હડે રે ઓલા આભલાને. ખૂબ સરસ. પુરુષભાઈ 10 મિનિટમાં લખ્યું છે. હા, આ ઇન્ફોર્મેશન ગીત 10 મિનિટમાં લખાયેલું છે. આમ This- કહીએ ને this કે very ઉપરથી આવે particular છે, સવારે ઉઠીને એમની ઉપરથી આવ્યું હતું. ધીસ વેરી પર્ટિક્યુલર પાર્ટ જે બહુ વાયરલ થયો છે 10 મિનિટમાં તું લખાય. ભૂલો તો પડ. અચ્છા, કોઈ એવી ફેવરેટ સ્પોટ છે ઘરમાં કે ક્યાંય સ્ટુડિયોમાં કે કોઈ જગ્યા એવી કે ત્યાં જાવ તો સરસ સૂજે છે કે કંઈક સરસ નવું આવે છે? અમારે એવું કોઈ ફેવરેટ સ્પોટ નથી. છે અમે ચાલુ ગાડીએ બી લિરિક્સ લખેલા છે, એકાંતમાં પણ લખેલા છે, ભીડમાં પણ લખેલા છે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ટાઈમલાઈન, ડેડલાઈન શું છે. ડેડલાઇન છે, કાલે આપવાનું છે તો આજે બતાવવું જ પડશે. અને આવી જાય ત્યારે. There is no option. ક્યાં આવ્યો એ તો કરવું તો પડે ને, હવે કાલે આપવાનું છે. અચ્છા, કોઈ વાર ક્રિએટિવિટી બ્લોકેજ આવે, મતલબ થોડું લખાઈ ગયું છે, હવે આગળ નથી સૂતું, જેમ કે ઝૂમઝૂમમાં કીધું કે આ શબ્દ આવી ગયો તો હવે આની ઉપર લખું, તો આવું ઘણી વાર બનતું હશે ને કે થોડા ઘણા લિરિક્સ લખાઈ ગયા છે, હવે આગળનું કંઈ નથી મળી રહ્યું. ક્યારેક થાય એવું, બટ ઇટ ડઝ નોટ સ્ટે ફોર સો લોંગ કે હમ. બહુ લાંબા સમય સુધી એ નથી રહેતું. પણ યા એક વસ્તુની પાછળ મત કરો તો કંઈક ને કંઈક તો બહાર આવે છે. તમારા આર્ટ પાછળ તમે ગુડ કરો તો આવશે જ, 110% આવશે. અને પહેલો ઓપિનિયન કોનો લેવા જાવ? પોતે કે નવી રચના લાવો તો મારી મમ્મીનો. મમ્મી હા. મારી મમ્મી ઇઝ લાઈક બહુ જ સટીક, મારા કરતાં પણ વધારે. સોંગ ના ગમે, બાકી ગમે તો ગમે. ના પડતા, નહીં. ઓકે. કયા ગીતમાં એવું બન્યું કે જેમાં એમને ના પાડી હોય અને ધેન પછી તોય તમને એમ થયું કે ના ચલો ડિમાન્ડ છે તો રિલીઝ કરી દઈએ? બહુ બધા ગીતો છે યાર એવા તો. જેમ કે સ્પેસિફિક પેલું જીગા કરીને છે, પછી બહુ બધા સોંગ્સ છે દેર આર, પણ મોસ્ટલી ગમતા જ હોય છે. હજી અમુક ચેન્જીસ કે હા. આ તું કરી શકે છે, આવું આ તું, યા સો વી ડુ ઇટ એન્ડ ચાલી જાય છે. એટલે ઘરેથી ક્યુએ પાસ થઈને નીકળે, સૌથી પહેલા તો એ જ ને સાંભળવાનું. ક્વોલિટી ચેક. પછી મિત્રો ખરા એવા કે જે બહુ સ્પષ્ટ રીતે કહી દેતા હોય કે યાર આમાં મજા ના આવી, કે એમનો ઓપિનિયન જ નથી લેતા? મિત્રોમાં એવું છે કે મારા લાઈફમાં ખાલી 4 જ મિત્ર છે. આ કુલદીપ, દેવર્ષભાઈ અને મારી બેન. That's it. અને બધા આમાં જ જોડાયેલા છે. બધા અત્યારના સમયમાં એવું છે કે ઘણા બધા લોકોને સિંગર બનવું છે, રેપર બનવું છે, હિપહોપ છે કે આપણા કલ્ચરના ગીતો, તમારા આવ્યા પછી તો ઘણા લોકો એવું જ વિચારે છે કે આપણે હવે સનાતન ધર્મની વાતો બી આપણે કહી શકીએ. જોગીદાસ કુમારની વાતો બી ઘણી જગ્યાએ રેપમાં આવતી હોય છે, ઝવેરચંદ મેઘાણીનું વર્ણન થતું હોય તો વિચ ઇઝ બહુ સરસ વસ્તુ છે. કારણ કે એક ટાઈમ હતો કે હવે કદાચ એવું લાગતું કે જનરેશન હવે આ બધા નામો ભૂલી જશે, પણ એ તમારા જેવા યુથ લઈને આવ્યું એને, અને ઘણા બધા હવે નવા યુથ આવી રહ્યા છે જે આમાં આગળ વધી રહ્યા છે. પણ એ લોકોનો એક પ્રશ્ન છે કોમનલી કે શરૂઆત ક્યાંથી કરવી, પ્લેટફોર્મ ક્યાં છે? શરૂઆત યાર, આટલું તમે મોબાઈલ ખોલો, વોટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ તમે ઓપન કરો છો? રીલ્સ. એના કરતા જસ્ટ કેમેરા ચાલુ કરો ને જસ્ટ શો યોર આર્ટ. ધેટ ઇઝ ધ ઇઝીએસ્ટ વે ટુ કનેક્ટ ટુ ધ ઓડિયન્સ અત્યારે. રિસર્ચ કરો, વાંચો. હમણાં એક છે એક બીનલ બાબરિયા કરીને. યા, યસ look at her. હા. And she's doing really good and she's getting the audience as well. યા And 100%. there is also other rappers, one is Flashish કરીને છે, એ બાપુનગરનો છે. So he is also doing the same thing. Yeah. So બહુ easy access છે, જેને કરવું છે ને એના માટે. એના માટે બાના નથી, અ, અને જેની જોડે બધા ઇક્વિપમેન્ટ્સ છે એમની જોડે બાના છે. હું ભૂલ ના કરતો તમારે 13 વર્ષ જેવું થયું આની Yes. અંદર, Yeah. હે ને? 13 વર્ષમાં તમને એવું લાગે છે કે કદાચ 13 વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ ને એવું બધું હોત, આટલું રીલ ને આ બધા એક્સેસ હોત, તો કદાચ તમારો એક્સપોઝર હજી વધારે સારો થઈ શકતો? Definitely. કેમ કે where we came from, ત્યારે એક તો રેપ એટલે શું એ જ નથી ખબર કોઈને. What is hip hop?
હિપહોપ એટલે ચલો કોકને એવું ખબર હોય કે બહુ સોફિસ્ટિકેટેડ માણસ હોય એને ખબર કે હિપહોપ ઇઝ અ ડાન્સ ફોર્મ, બટ દેર ઇઝ નો લાઈક કે મ્યુઝિક ફોર્મમાં બી હિપહોપ ને રેપ હોય. સો આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ગલી બોય પહેલાની વાત છે. એટલે 10-12 વર્ષ પહેલા કેસેટો વાળું એ હતું બધું. સો ત્યારે જો ઇન્સ્ટાગ્રામની રીલ્સ ને આ બધું હોત તો આઈ થિંક અમને ક્યારેક શું હોય કે અમને બી આ રીલ્સ ને બધું બનાવવામાં થોડો ખચકાટ અનુભવ થાય, આ શું છે આ બધું, એટલે એ બનાવવું આવા- પડે છે. પણ ઠીક છે, એટલે અત્યારના જે આર્ટિસ્ટ છે એ લોકોને એવું નથી, દે આર યુઝિંગ ઇટ એઝ અ મેન પ્લેટફોર્મ, Yeah. એન્ડ વોટ વી આર ડુઈંગ ઇઝ વી આર યુઝિંગ યુટ્યુબ એઝ અ મેન પ્લેટફોર્મ. સો યા, પણ વી હેવ ટુ એડેપ્ટ, જેમ કીધું ને કે પાણીની જેમ રહેવું પડે થોડું. ઢળી જવાય. કોઈ વાર મ્યુઝિકમાં એવા સમય પણ આવ્યો હશે, કેમ કે મેં વાત કરી 13 વર્ષ થયા, આટલો લાંબો સંઘર્ષ, ક્યાંક તો એવું થયું હશે ને કે યાર આ ફિલ્ડ છોડીને હવે એક બીજું કરવું છે. મને તો હજી થાય. મને ક્યારે નહીં થયું. રીઝન કહું, લાઈક કેવું છે ખબર છે, એક તો અમે રેપર્સ, વી આર ફ્રોમ હિપહોપ બેકગ્રાઉન્ડ. હવે હિપહોપ ઇઝ ઓલવેઝ અ કોમ્પિટિટિવ આર્ટ. યસ સર. હવે હિપહોપની અંદર બી જેટલા બી જે બધા રેપર્સ છે ને એ પણ એકબીજા સાથે કોમ્પિટિશન કરે. બેટલ્સ કરતા હોય છે. જ્યારે સિંગર્સમાં એવું ના હોય, સિંગર્સ એકબીજાને સપોર્ટ કરે, પણ હિપહોપને પોતાનું સ્થાન મેળવવા માટે હંમેશા સંઘર્ષ કરવું પડ્યું છે ને કરવું Yes. પડતું રહેશે, બિકોઝ ધેટ્સ વાય, અને ઇટ્સ ફન સમટાઈમ્સ. ડિસ્ક કલ્ચર તો હિપહોપ થી જ આવ્યું છે. હા, ચાલે અત્યારે ડિસ્ક કોઈ સારું એવું ગુજરાતમાં? ડિપેન્ડ્સ કોણ સામે મળે એવું. પણ હવે નવરાત્રીની વાત કરીએ, આ ગીતની વાત ચાલે છે, તો શું પ્લાન છે નવરાત્રીના આ વખતે? નવરાત્રી વી આર ડુઈંગ વિથ ક્રેઝીએસ્ટ બેન્ડ ઓફ ઓલ ટાઈમ. Yes, અમારું sir. જે અત્યારનું જે બેન્ડ છે ઇઝ લાઈક ધૂમ મચાવી રહ્યું છે, એન્ડ વી આર ડુઈંગ ઇટ ઇન અમદાવાદ, અલગ અલગ જગ્યાએ, એન્ડ કંઈક અલગ જોવા મળશે, બિકોઝ વી આર ઓલ્સો એડિંગ ચરજ ધીસ યર, યસ. એન્ડ વી આર ઓલ્સો ડ્રોપિંગ ડમડાક 6, which is a 6th version of the Damadak series we do every year. 5 અમે રિલીઝ કરી ચૂક્યા છે આ વર્ષ. Yeah. 6th one we are releasing. So the Garba Geli is just the warm up. ભલે પબ્લિક ને ગાળો આપવા દો તો ચરજ વિલ કવર અપ. હા, ચરજ મને અંદરથી એવું છે કે આ વખતે ચરજ વાગશે પહેલા. યુ કેન ટેલ કે ચરજ ઇઝ ધ ફોર્મ ઓફ કે માતાજીનું આહવાન કર, માતાજીને વાગેથી માતાજીને બોલાવવા પડે છે, પણ ચરજ ઇઝ સમથિંગ કે ચરજ વાગે ને માતાજી હાજર. આવે. ઓકે, અચ્છા, વાગેની વાત કરી, હા, એ મેં હમણાં જ કીધું, આપણે જે ઓફ કેમેરા વાત કરતા હતા ત્યારે મેં કીધું કે સોસાયટીમાં એ ચાલુ થાય એટલે ખબર પડે કે હવે ગરબાની શરૂઆત થશે ને બધા લોકો ભેગા થાય, તો કદાચ 2 લાઈન અત્યારે વાગેની થઈ શકે. I'll give due credits to યશવંત લાંબા, Yeah. જેમણે લખેલું છે વાગે બાય હિમ. ગાજે ગાજે કાંઈ ત્રાંબાડું ને ઠોર, વાગે ઢોલીડાના ઢોર, એવી હો રે હરણાયું માડી તારા મંદિરે હોજી, એવી હો રે હરણાયું માડી તારા મંદિરે હોજી, ઉત્તર મેં આઈ ખોડલનો ખમકાર, દખણ મેં આઈ હિંગળા જ કરે હા, એની વચ્ચ મારે ચોરાડી ચાપલના બેસણા હોજી, એની વચ્ચ ચાપલ તારા બેહણા હોજી, ને ઓપે આઈનો ઉગમણો દરબાર, દીપે રૂડો જળહળતો દરબાર, એવો હુરજ અવતારે આઈની આરતી હોજી, એવો ચાંદો રે ઉતારે આઈની આરતી હોજી, આરતી
आरती हो जी, आरती हो जी. વાતાવરણ એકદમ આધ્યાત્મિક થઈ ગયું. It happens. મારે એ જાણવું છે કે તમારા ત્રણની મિત્રતા છે, આમાં સૌથી વધારે પંચ્યુઅલ કોણ? અમે કે બહુ ટાઈમ આપે એ ટાઈમે હાજર થાય, અને એક એવો વ્યક્તિ કોણ ત્રણમાંથી કે જે 5 મિનિટ કે 45 મિનિટ કરે? કુલદીપભાઈ કુલદીપ. 45 મિનિટ વાળા છે. અને પંક્ચ્યુઅલમાં એવું છે કે અમે બહુ જ ટ્રાય કરીએ યાર. જો આજે બી અમે અડધો કલાક લેટ થઈ ગયા. મેં બહુ ના, ટ્રાય બટ અમને ખબર છે અડધો કલાક લેટ આવે. હું પોતે અડધો કલાક લેટ પ્રિપેર જ હતો. એટલે અમે બહુ જ ટ્રાય કરીએ કે અમે પહોંચી જઈશું પણ એ થોડોક નસીબ સાથ નહીં આપતો અમારું. થઈ જાય છે. અચ્છા, તમારા ત્રણમાંથી સૌથી વધારે ઈગો કોનો? અંદર ચર્ચા થતી હોય ત્યારે ઈગો એઝ ઇન કેવું કે ત્રણેયના ઈગો ક્લેશિસ થતા હોય, બટ ઇટ્સ લાઈક અ વેરી આર્ટિસ્ટિકલી હોય કે ભાઈ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. સો ઇન ધી એન્ડ ઇફ યુ આર લાઈક તમે કામ માટે જ ઝઘડી રહ્યા છો તો દેટ ઇઝ It's ગુડ good. થિંગ. હમ. સો દેટ્સ લાઈક બાકી બીજા તો કોઈ વખત ઝઘડો થયો ખરો અંદર કામને લઈને? એમને એમ કદાચ વાતે એમને એમ તો કામ સિવાય કોઈ ઝઘડો નહીં ઝઘડો થતો. થતો કામ અચ્છા, પછી કદાચ માન લો કે ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, હમ. હાર્દિકભાઈ બહુ સાચા છે, હમ. તમે ક્યાંક ખોટા છો, બરોબર છે, પણ છતાં તમે આર્ગ્યુમેન્ટમાં જીતી ગયા, બરોબર છે. કેમ હસો છો? થાય છે આવું, ઇટ્સ હેપન એમ. ઇટ હેપન્સ ક્યારેક તો પછી એમ રિયલાઇઝેશન થાય ઘરે ગયા પછી તમને, તો પછી ફોન કરીને એમ કહો કે યાર સોરી, તું સાચો હતો પણ હવે એ ટાઈમે થઈ ગયું. આવું બને ખરું? જો મને એવું લાગે છે કે આટલી ગાઢ મિત્રતા હોય ને ત્યાં સોરી વોરી ના આવે. 100%. ક્યાં છે? જલ્દી આય, ચલ ઘરે, પત્યું, ધેટ્સ ઇટ. ધેટ વોઝ અવર સોરી. સામેથી ફોન કરે એ સોરી છે. સોરી નહીં, આઈ જા ફટાફટ, જોવું છે આપણે. રૂટીનલી ગાળો બોલવાનું થાય ખરું એકબીજા જોડે વાત કરતા હોય ત્યારે? ઘરમાં જોઈએ છે ભાઈ, ક્યાં થાય. એટલે બહાર હોય તો ઓબ્વિયસલી અમે માણસ છે યાર. પણ વધારે તો અને આપણે ઘરમાં મિત્રતામાં તો mostly એવું કહેવાય કે તમારું શરૂઆત જ એ છે કે ભાઈ તમે કેટલી મજબૂત ગાળ બોલી શકો ને એટલો એ તમારો ખાસ મિત્ર, એવું છોકરાઓ માટે એવું માનવામાં. અચ્છા, ઇમોશનલ ડિસ્કશન થાય? છોકરાઓ જનરલી આ બધું ના કરે. ઇમોશનલ એવું કઈ થતું હા, નથી. અમારા વચ્ચે ક્યારેક મારા અને કુલદીપ વચ્ચે થાય ક્યારેક. અમારા વચ્ચે નહીં થતું. આ સૌથી નાનો છે બાય ધ વે ગ્રુપમાં. કુલદીપ સૌથી મોટો, હું વચ્ચે સેન્ડવિચ. સેન્ડવિચ. લગ્ન થઈ ગયા તમારા? નહીં ને? ઓકે, થઈ જશે. ઓકે. આમ હાર્ટબ્રેક થયેલું છે? ફૂલ. મારું નહીં થયું. આમ ગુડ. એટલે થયું તું એક ટાઈમે હતો, પણ પછી મજા. આપણે એટલે હિપહોપ એમાં બી હેલ્પ કરે છે. 2012 જ કદાચ. 2012 એટલે સમજાય તો બધું. એટલે એમાં બી હિપહોપ બહુ હેલ્પ કરે છે. આ જ વાત કરતો કે છોકરાઓ વાત નથી કરતા ખરેખર આ point ઉપર. પણ હવે જે થયું એની શું વાત વાત કરવાની, કરીએ. નામે યાદ નથી રહેતું હવે તો. 100%. તો પછી એને હિપહોપમાં હેલ્પ કરી એમ? સો હિપહોપ હેલ્પ્સ યુ ગેટ આઉટ ઓફ ધીસ ઝોન. લાઈક એ થોડું ખુમારી વાળું છે ને, કે એમાં કે ભાઈ આ બધું રોવા કકડવાનું આપણામાં ના આવે, બહાર નીકળશે. પેલો કોનવે બોલે છે ને, બિફોર આઈ ફોલ ઇન લવ આઈ રાધર કટ માય રિસ્ટ. કે હું પ્રેમમાં પડું એ પહેલા જ હું મારી નસ કાપી નાખું. અચ્છા, પણ ઘણી વાર એવું પણ કહે છે ને, પેલું આપણે રોકસ્ટાર ફિલ્મમાં કેવું છે કે ભાઈ તમારું દિલ તૂટે ને તો પછી તમે બહુ સારા આર્ટિસ્ટ બની શકો. સંગીત. યસ, હા, that is એવું true. થાય. ધેટ ઇઝ ટ્રુ. મારે જ આમના આવું જેવા કંઈ છે. થયું. મારે થયું નથી, થવાનું બી નથી, એવું મને અંદરથી થાય છે. પણ નો, એ સાચું છે થોડુંક ઘણું. જેને લાગે વળગે એને. તમારે એવું કઈ થયું? મારે કઈ નહીં બને. મારે શું બને એવું યાર? ના, આર્ટિસ્ટ હોત ને હું. મારે તો આવા વાળ બી ગમે યાર. ના, યુ આર ધ આર્ટિસ્ટ ભાઈ. બરાબર છે. બટ મારે છે ને આ વાળ વિશે પૂછવું છે. કેટલી મહેનત લાગે આની પાછળ? 24 કલાક સળંગ. સતત બેસી રહેવું પડે. 24 કલાક. યસ. અને ગૂંથાય ગૂંથાય એટલે દુખાય બી ખરી થોડું. વાળ ખેંચાય કંઈક. અને કોની જોડે કરાવશે તમે એ મહત્વનું છે. હા, જો સામે વાળો વ્યક્તિ લાઈક દયા વગરનો છે તો તો તમે પતી ગયા. બીજી વાર કરાર બહુ પેનફુલ, બીજી વાર ના કરો. પણ આવું કેમ કરાવ્યું એમ મારે એ સમજવું છે. જો અમે 24, અમને પાઘડી બહુ ગમે. હા, બરાબર. તમારા પહેલાના જેટલા બી ઇન્ટરવ્યુ છે પાઘડીમાં. ક્યાંય પ્રેઝન્સ છે તો એમાં પાઘડી હવે અમે દેખાય છે. 24 કલાક તો પાઘડી પહેરી નાખીએ એટલે અમે ડ્રેડલોક કરી નાખીએ. ચલો માથે ભાર તો રહે બહાર છે. જોઈએ ને માથે.
કોઈ કમી ના કે નામ જોડે આગળ પાછું જઈએ. જાય અઘોરી મ્યુઝિક. અઘોરી મ્યુઝિક, યસ. અચ્છા, હવે આ નામ ઉપર આ નામ કેમ પાડ્યું અઘોરી મ્યુઝિક? અઘોરી મ્યુઝિક કેમ કે જ્યારે હું અને કુલદીપ કનેક્ટ થયા ત્યારે અમે બહુ ભોળાનાથના બહુ જ સ્ટ્રોંગ બિલીવર છે અને આઈ થિંક ભોળાનાથના લીધે જ આ ગ્રુપ અહીંયા છે, આટલું ઊભું થયું છે. Yes, yes. અને અમારે નામ રાખવું હતું કંઈક એમના રિલેટેડ જ. સો મહાદેવ મ્યુઝિક, ભોળાનાથ ભોળાનાથ મ્યુઝિક. મ્યુઝિક આ થોડુંક ના જાય એટલે વી કેપ્ટ ઇટ અઘોરી મ્યુઝિક. અને એમાં પણ ઝેડ એટલા માટે રાખ્યો છે બીકોઝ ડોમેન. ડોમેન ના હતું. ડોમેનની બહુ મગજમારી છે. I Yes, know that's that. ઝેડ માં તો અમને મળી ગયું. ઝેડ વોઝ ઇટ ટુ ગેટ હિયર. પહેલા ખબર છે એવું, હું નાનો હતો ને ત્યારે મારી જોડે આવું બનતું કે કદાચ સમયસર આપણે જમીએ નહીં કે સમયસર સૂઈએ ને તો મારી બા કે મારા મમ્મી એવું કહે કે સૂઈ જાય ને તારા અઘોરી આવશે. મારું જે રીતના અપબ્રિંગિંગ થયું છે એ પ્રમાણે, અને મારા સમયમાં જે બી લોકોનું થયું હશે એ બધાને અઘોરી આવશે, બાવો આવશે, આવું તો બીવડાવવામાં આવતું. હા, તો હવે આ લોકોને બહુ લાંબા સમય સુધી મગજમાં એવું રહ્યું કોઈક બહુ ખતરનાક પર્સનાલિટી છે, બરાબર છે. અને આજકાલના યુથને કદાચ અઘોરી શબ્દ આવે ને તો એ, કેમ કે મ્યુઝિક સાંભળે છે અઘોરી મ્યુઝિક, બરાબર છે. હમણાં રિસેન્ટલી હું એક સ્કૂલમાં હતો તો ત્યાં 2-3 છોકરાઓ અઘોરી મ્યુઝિકના ગજબ ફેન હતા અને એમનો ફોન પકડાયો હતો જસ્ટ બીકોઝ ચાલુ ક્લાસે ગીત સાંભળતા હતા. ઓહ, વાહ. કયું સોંગ સાંભળતું હતું? આઈ ડોન્ટ નો એકચ્યુઅલી, બટ હું ત્યાં હાજર હતો, પણ કંઈક બહુ સારું સાંભળતા હતા. અને પછી એમને કીધું કે અમે ફેન છીએ એટલે અમે સાંભળીએ. તો વાહ. ટીચર કે તું ફેન હોય ફોન ઘરે રાખ ને, ઘરે સાંભળ. એટલે મેં કીધું ભવિષ્યમાં આવા બધા લોકો જ રેપર બનશે, મને એવું લાગે છે. એટલે ઇટ્સ ગુડ. આઈ થિંક જો અમારા ટ્રેક અને ગીતો ઇફ યંગ જનરેશનને એવું સર્ચ કરવા માટે મજબૂર કરતા હોય કે કોણ જોગીદાસ ખુમાણ છે, ઠાકર કરે ઠીક એટલે શું, કેમ કે નાના નાના છોકરાઓ ગાતા હોય છે ઠાકર કરે ઠીક. અને ઇફ યંગ જનરેશનને એક સ્ટેપ આપણી સંસ્કૃતિ કે કલ્ચર જોડે છે, then આઈ થિંક ઇટ્સ ગુડ ફોર અસ એન્ડ એઝ વેલ એઝ ધેર પેરેન્ટ્સ અને આપણી સોસાયટી માટે. અમારો એક સોંગ છે આવે જો ગણ્યું કરીને, એમાં અમે ખોડિયારમાંના જે બહેનો છે 7 બહેનો, એમના બધાના નામ લીધા છે. ચાંપલમાંનું નામ લીધું છે. તો લોકો એ સાંભળીને સર્ચ કરે છે કે ચાંપલમાં કોણ છે, આવડમાં કોણ છે, જોગડમાં કોણ છે, તોગડમાં કોણ છે. એ બધું એમ બધા ઓળખે છે ખોડિયારમાંને, પણ એમના 7 બહેનોના જે નામો છે એ વધારે લોકો નથી ઓળખતા. આવડ, જોગડ, તોગડ, સાસઈ, હોલબાઈ, બીજબાઈ અને આપણા છેલ્લા જાનબાઈ એટલે ખોડિયારમાં. એમાં બી બીજબાઈનું કોઈને નહીં ખબર હોય. બીજબાઈનું નામ બીજબાઈ એટલે જ કેમ કે એ જ્યારે જ્યારે ચાલે ને અને એક પગલું આમ ઊંચું કરે ને તો ત્યાંથી અનાજ અનાજ ઉગે. એટલે એનું નામ બીજબાઈ છે. સાસઈમાં સૌ કરે, બધું સવા કરે. એકનું જે તમે એક કરો એનું સવા કરે, સવા એવું કરે. સો એટલે અલગ અલગ આખું છે આવું. એટલે વી ટ્રાય કે જેટલું અમને ખબર છે એટલું અમે પીરસ, બધાને ખબર પડે. અમને ગમે છે કરવું એટલે વી આર ડુઈંગ. વી આર નોટ કે એવું કંઈ સમાજ સેવા કે અમે સમાજને જાગૃત કરવા માટે, વી આર ડુઈંગ ઇટ અમને બીકોઝ વી આર ગમે. ડુઈંગ ઇટ. એટલે ખાલી ટ્રેન્ડ માટે થઈને નથી થતું આ. ના થાય તો અમને ટ્રેન્ડ ગમે માટે એટલે જ કર્યું તો કરીએ. આ ગીતે ના નાખ્યું તમે ગરબા ગેલી. પાસ ટાઈમમાં ફ્રી હો તો ક્યાં બેઠા હો, કોની સાથે બેઠા હો, શું સાંભળવું ગમે મ્યુઝિક સિવાય પણ? પોતે ડાયરા જોવાના ડાયરા. ઈચ્છા ખરી, શોખ? અમે ડાયરા બહુ જોઈએ, પછી માતાજીની ચરજ બહુ સાંભળતા હોઈએ છીએ હમણાંથી. અને પેલા મૂવીઝ જોવું મને બહુ, મૂવીઝ આઈ લાઈક એક્સપ્લોરિંગ મૂવીઝ. સો ઇફ આઈ વોઝ નોટ મ્યુઝિશિયન તો હું એક ડાયરેક્ટર બનીશ. એ બનવાનો છે જ. યસ. આફ્ટર મ્યુઝિક એક તો મૂવીઝ અત્યારે બનાવવાના ગીત છે. જે આવે ને વિડીયો આલ્બમ નું ડાયરેક્શન કોણ કરે અમે છે? જ કરીએ Okay, જાતે જ જાતે કરીએ જ. છીએ. યસ. એટલે શરૂઆત તો કરી દીધી છે મેમ ને? શરૂઆત. એટલે અત્યાર સુધીના જેટલા પણ તમે વિડીયોઝ જોશો ફ્રોમ કચ્છથી લઈને કચ્છ પહેલાના એ બધા અમે ડાયરેક્ટ કર્યા છે. ક્રુઝભાઈ જ કરે છે. હવે અમે લોકો બીજાને આપવા માંડ્યા છે થોડો 1-2 વિડીયોઝથી થોડોક ભાર ઓછો. એક્સપ્લોર કરવા માટે, ભાર ઓછું થાય એમનું. એક બહુ નવી વધારે ક્રિએટિવિટી ભાર. પણ મળે Yes, છે. yes, that's why. ઓફકોર્સ. અચ્છા, પણ તમે હમણાં વાત કરી કે આધ્યાત્મિક વાતો ઘણી બધી તમે તમારા ગીતોમાં ને એમાં લઈને આવો છો. જ્યારે લઈને આવતા હોય જેમ કે ઠાકર કરે ઠીક, તો બને કે થોડોક ટાઈમ એ ઝોનમાં જતા રહો કે એની વાતો છે, કૃષ્ણની વાતો છે, દ્વારકાધીશની વાતો છે, એ વધારે સાંભળવું એ પસંદ? માહોલમાં રહેવું પડે થોડું. તમને રહીએ અમે લોકો. કિસ્સો કહીશ, તમે માનશો નહીં. ઠાકર કરે ઠીક ઇઝ ધ આઈ થિંક પહેલું ગીત છે અમે જે કૃષ્ણ ઉપર બનાવ્યું.
હવે એનો જે રીતનો અમે વિડીયો ડાયરેક્ટ કર્યો હતો અને જે રીતનું શૂટ થયું છે એ બહુ અલગ જ છે. પ્લાન નતો આ એટલે શૂટ અમે જે પ્લાન કર્યું હતું કે આ રીતે, તો એકચ્યુઅલ ડાયરેક્શન વોઝ કે અમે દ્વારકા જવું છે અમારે, અને વચ્ચે અમારી ગાડી બંધ થઈ ગઈ છે બગડી ગઈ છે. અને અમે પગપાળા કરીને પછી દ્વારકા જઈએ છીએ. દ્વારકા જઈએ છીએ અને અમે કે યાર શેટ યાર ગાડી બંધ, પછી રસ્તામાં કોકને વાગે છે, આ બધું અમારા વિડીયોમાં બતાવવાનું હતું. અને છેલ્લે એવું હતું કે અમે દ્વારકા પહોંચી જઈએ, પછી ત્યાં ખબર પેલી સીડીઓ વેચાતી હોય ત્યાં બધું બતાવે, તો ત્યાં એક ટીવી પર ન્યૂઝમાં બતાવેલું કે તમે જે રસ્તેથી આવ્યા છો ત્યાં બહુ જ મોટો એક્સિડન્ટ થયો છે. સો ધેટ વોઝ ધ એન્ડિંગ ક્લોઝર કે જે થયું એ ઠાકર કરે એ ઠીક, કે ભલે ગાડી બગડી તો હારા માટે બગડી. હવે આ વસ્તુ વિડીયોમાં તો છે જ નહીં, આ વસ્તુ અમે રિયલમાં થયેલી છે. અમે જે દિવસે શૂટિંગ માટે નીકળ્યા એના એક દિવસ રાત્રે 2 વાગે અમારી બ્રેક ફેલ, આખું બ્રેક નીકળી ગઈ હતી બહાર. આર્ટિસ્ટો સવારે ફોન ના ઉઠાવે, કોઈ આવે નહીં. સો આખું એક દિવસ લેટ શૂટ ચાલુ થયું હતું. સો તમે જે પણ ઠાકર કરે ઠીકના જે વિડીયોઝ ને મ્યુઝિક વિડીયો છે એ બધું ઇમ્પ્રોમ્પ્ટ છે, બધું ઓન ધ સ્પોટ પ્લાન કરેલું છે. સ્ટોરી તો બીજી જ હતી કઈ, એટલે જે નતું થવાનું એ રિયલમાં થયું અને વિડીયો આખો અલગ જ બન્યો. તો બી બહુ સરસ પણ બહુ ઘણો પ્રેમ મળ્યો છે. ઠાકર કરે 15 મિલિયન ઉપર વ્યૂઝ છે અત્યારે. બસ તો ઠાકર કરે ઠાકર ઠીક ભાઈ, એની લીલા કૃષ્ણ ત્યાં કસોટી. અને શૂટ બી આઈ થિંક આપણા લાલો જે મૂવી છે એમના ટીમમાંથી જ પેલા દેવાંગભાઈ. એમણે જ કરેલું ઓકે, છે. હા. Yes. તો 2 લાઈન કદાચ એ થઈ જાય ઠાકર કરે કેમ નહીં? ધોળી ધજાયું જોઈ નમતા નાના મોટા શીશ, માંગો 20 આપે 30, બોલો જય જય દ્વારિકાધીશ. હારે શેઠ રે સાંભળ્યો નથી કોઈના બાપની બીક, મારો ઠાકર મારો ઠાકર કરે ઈ ઢીક. એ રાખે દુઃખનું ખાનું ખાલી કરે સુખમાં ટીક, મારો ઠાકર કરે ઈ ઢીક. વાહ, ખૂબ સરસ. કેટલી સહજતાથી આવું બધું લખાઈ જતું હોય છે કે બહુ મહેનત લાગે છે. ઇટ્સ રીલી લાઈક જે કહેવાય ને કે અંદરથી જ આવે, કૃપા છે એવું કહી શકો છો તમે. વી આર ઓલ્સો ડ્રોપિંગ વન સોંગ કોલ્ડ સાથે હોય કૃષ્ણ તો શેનો પ્રશ્ન. હા, જે અમારી આલ્બમમાં છે. વેલકમ ટુ ગુજરાત કરીને અમે 14 ગીતોની આલ્બમ કરી રહ્યા છે. એમાં છે આ ગરબા ગેલી બી એમાંથી જ છે. ઓકે. તો આ ક્યારે આવે છે? સો ધીસ વન વી આર ડ્રોપિંગ ઓગસ્ટમાં જ, સાથે હોય કૃષ્ણ તો શેનો પ્રશ્ન. એક્સક્લુઝિવલી અમે બેઠકમાં ત્યાં લોન્ચ કરી દીધું છે ટાઇટલ. સો વી આર ડ્રોપિંગ ઇટ ઇન ઓગસ્ટ. અને વેલકમ ટુ ગુજરાત આલ્બમ આખો અમે પ્લાન કર્યો છે. ધેટ ઓલ્સો વી આર ડ્રોપિંગ આફ્ટર ધ નવરાત્રી. એની પહેલા 2-3 ટ્રેક્સ છે એ અમે સિંગલ નાખશું. તો હમણાં તમે મને એક બીજું પણ કીધું, એ પણ નવરાત્રી પહેલા જ આવશે. ચરજ. ચરજ, યસ That is ચરજ really beautiful. અને That is ડમડાક like, 6. very close to our heart. ચરજ. અમે પોતે રડી જઈએ છીએ ગાતા ક્યારેક. અમે જ્યારે ક્યાંક ફસાઈ જઈએ, બહુ જ કોઈ રસ્તો જ નથી, ત્યારે અમે એ ગાઈએ છીએ. ત્યાં પોતાના લાઈક અને હોય ને નીકળી કોઈ ક્યારેક એવું એક પોઈન્ટ આવે જીવનમાં કે હવે કે અહીંયાથી આગળ ક્યારે વધવું અને કઈ રીતે બધું પાર પડશે, કેવી રીતે જવું, ત્યારે આંખ બંધ કરીને ચરજ ગાઓ એટલે પાર પડી જઈએ અમે. પછી બેડો પાર. થિયરી એવી છે કે આમ તો આ બધું હોય નહીં, દાઢી ના હોય, ઇન્ટેન્સ લુક ના હોય, ત્યાં સુધી આર્ટિસ્ટ જેવો લાગે નહીં. તો એવું પ્રિટેન્ડ થવું જરૂરી છે કે આર્ટિસ્ટ જેવું, કે પછી આર્ટિસ્ટ તો એ થઈ જ જાય બાય ડિફોલ્ટ? એવું યાર કઈ તૈયારી તો અમે કરી નથી. અમે કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે હું મસ્ત ફોર્મલ પહેરું, એકદમ ક્લીન શેવ ને આવો કોઈ દિવસ વિચાર આવે? એવું ક્યારે હું તો સારો નહીં લાગતો ક્લીન શેવમાં. ક્યારેય નહીં, ફોર્મલ કપડાં જ નહીં વાંચ્યું. હું પહેરું છું ક્યારેક ક્યારેક, ક્યારેક. આજે જેમ કે પહેર્યા. હા. એવું છે. ઓકે. સ્ટેજ ઉપર કોઈ દિવસ એવો શો કે જે બહુ જ આમ સારો, તો હું પૂછીશ ઓફકોર્સ, પણ એવો કે આમ એમ થઈ ગયું કે આ શો નહોતો લેવાનો કે નહોતો કરવાનો? યા ધેર વોઝ વન શો, ત્યારે સાઉન્ડના બહુ જ ઇસ્યુ હતા કે અમને રિધમ જ નથી સંભળાતી. તો અમે જ્યારે થોડુંક ગઈએ ને તો એ ઓફ બીટ થતું રહેતું. હવે આ ઓડિયન્સને ખબર પડે કે આ લોકો યાર ઓફ બીટ ગઈ રહ્યા છે, પણ ક્યારેક ખબર ના હોય લોકોને કે ઉપર સ્ટેજ ઉપર શું ચાલી રહ્યું છે. હા. ચાલી રહ્યું છે. સો ધેર વોઝ વન શો. ક્યાં હતો, ત્યારે ક્યારે લાગ્યું. હતો, એ તો બધું આપણે નથી જાણવું. હા. બરોબર છે. But it was like
બહુ જ મોટા લેવલ પર હતો પણ થઈ ગયું. ફર્સ્ટ ફ્લોર ઉપર તો કોઈનો વાંક સ્ટેજ નતો હતો એવું એમ. કહી શકાય. અને પછી નીચે ઉતરીને પહેલી પ્રતિક્રિયા શું હતી પોતાની જાત સાથેની? ક્યાં છે સાઉન્ડ એન્જિનિયર, બોલાવો. અમે ઝઘડી ગયા હતા ભાઈ બહુ. એટલે ઇટ હેપન્સ યાર, કે હવે એમનો પણ વાંક નતો, આપણો પણ વાંક નતો. 100% થઈ ગયું. આમ મ્યુઝિક માટે અલગથી કોઈ ટ્રેનિંગ લીધી ઇન્સ્ટિટ્યૂટમાં કે એવું કંઈ? જાતે જ? તો જે બી આના ટેકનિકલ નોર્મ્સ છે કે જે સમજ છે એ બધી જે જાતે શીખ્યા? ગૂગલ, યુટ્યુબ, ધેટ્સ ઇટ. જે ના ખબર પડે એ પૂછી લેવાનું દાદા લોકોને. ગૂગલ, દાદા, યુટ્યુબ. એટલે એ જ કહ્યું કે જ્યારથી અમે ચાલુ કર્યું ત્યારથી કોઈ ડિપેન્ડન્સી નથી રાખી અમે. લાઈક પણ એવું માનો છો ખરા કે કદાચ પ્રોફેશનલ મતલબ કોઈ મ્યુઝિક સ્કૂલમાંથી ટ્રેનિંગ લીધી હોત તો હજી કદાચ વધારે સારું થાત? મને એવું લાગે છે કે તમે જ્યાં સુધી તમારું પોતાનું એક્સપ્લોરેશન નહીં કરો ને ત્યાં સુધી નો મ્યુઝિક સ્કૂલ કેન હેલ્પ યુ. તમે મ્યુઝિક સ્કૂલ તમે એ રીતે જશો કે મારે સંગીત શીખવું છે, તમે જશો ત્યાં તમે બંધાઈ જશો એક બોક્સમાં. યસ. કેમ કે તમને ટીચર એટલું શીખવાડશે જેટલું ટીચરને ખબર હશે. તમારું પોતાનું ઇનપુટ નહીં રહે. એક્સપ્લોરેશન નહીં થાય. લાઈક અત્યારે હું મ્યુઝિક શીખવા જાઉં તો મને મારી જોડે બહુ બધા ઓપ્શન્સ છે કે ના આ મને ટેકનિક છે તો હું આને આ રીતે પણ યુઝ કરી શકું છું. કોઈ શો એવો છે બહુ જોરદાર ગયો હોય કે આમ બહુ જ મજા આવી ગઈ હોય કે યાર આવી ઓડિયન્સ મળે ને કે આવો શો મળે ને તો બહુ મજા આવે, એમ કોન્ફિડન્સ ડબલ થઈ જાય આપણે? There was a show we did it last Navratri in Sankush શંકુશ નહીં બીજું. Adani. હા એ That જ was છે, really શંકુશ good. જ છે. Yeah. That was બહુ સારો અને show એક હતો. There were બહુ બધી નવરાત્રી સારી છે. બહુ બધા there were shows 20,000 સારા છે. people singing Wage Wage with ફ્રી you. ફાયર. It was really good. અને રડી રહ્યા છે અમુક લોકો. અમારી જોડે એકચ્યુઅલી એમના ફૂટેજીસ છે કે અમે લોકો એક્સપ્રેશન્સ જોઈ રહ્યા છે એ લોકો. વાગે વાગે hits you like that. કેમ કે જ્યારે જ્યારે વાગે છે ત્યારે વાગે જ છે. વાગે જ. વાગે વાગે જ્યારે વાગે ત્યારે વાગે. પણ પછી આમાંથી કોઈક એક વિચિત્ર ક્યારેક આવીને કોઈક સ્વાભાવિક છે હવે જે રીતના તમારા શો છે લગભગ એમાં ફરમાઈશ તો ન જ આવે પણ છતાંય કોઈક હોય ને વિયર્ડ આવીને કંઈક કે આમ વગાડો એવું કોઈ વિયર્ડ? હા ઘણી વાર આવે પણ અમે કહીએ કે યાર અમે અમારા જ ગીતો કહીએ છીએ. અમારી પોલિસી જ છે કે અમે બીજા ગીતો નથી પણ ગાતા. કઈ ફરમાઈશ એ વિચિત્ર આવી હોય ભલે પૂરી ન કરી પણ આવી હોય ને યાદ ક્યારેક એવા ગીતો પણ હોય છે કે જે અમે સાંભળ્યા પણ ના હોય કોઈ હા. દિવસ. અને બોલિવૂડ તો અમે ગાતા જ નથી બિલકુલ. સો એ તો આવતું જ નથી બોલિવૂડ તો. અમારે એમાં જ લખેલું છે ટેક રાઇડરમાં કે અમે બીજું No કંઈ Bollywood. નથી ગાતા અમારા સોંગ સિવાય. કાં તો માતાજીને કાં તો કૃષ્ણને કાં ભગવાન ભોળાનાથના જે આપણા ફોક ગીતો હોય છે. એક છે ને અત્યારે કોપીરાઇટના ઇશ્યુઝ બહુ ચાલે છે, ગજબ ચાલે, નેક્સ્ટ લેવલના ચાલે. અને બીજું હવે કે એઆઈ આવી ગયું છે, લોકો મ્યુઝિક બનાવી લે છે જાતે જ ને પછી તો આ બધી વસ્તુ લાગે છે કે જે ઓરિજિનલ આર્ટિસ્ટ છે એના માટે ચેલેન્જ રૂપ છે? ના, ના. મને એવું લાગે છે કે એઆઈ હોવું જોઈએ ત્યાં એન્ડ ઇટ કીપ્સ યોર વર્ક ફ્લો વેરી ઇઝી. યા 100%. તો તમે ફૂલ્લી એઆઈમાંથી હવે એવું તો સોંગ ના બનાવી શકો ને કે ભાઈ મને આવું ગીત જોઈએ છે, એને ગીત બનાવીને આપી દીધું, તમે એ જ યુટ્યુબ પર નાખો તો તમને અંદરથી સંતોષ કઈ રીતે થશે? યુ કેન યુઝ સમ પાર્ટ ઓફ એઆઈ, સમ કમ્પોઝિશન, સમ એલિમેન્ટ્સ કે જે તમને ગમ્યા હોય એ તમે એડપ્ટ કરી શકો છો યસ. ઇન યોર ઓરિજિનલ કમ્પોઝિશન. આખું ચોટાડી ના વર્કફ્લો, હા, વર્કફ્લો ઇઝી કરવા માટે રેફરન્સીસ લઈ શકો છો તમે કયા ટાઈપના આમાં શું થાય, આવી રીતે બેન્જો વાગે તો શું થાય. યુ કેન ટેક એક્ઝામ્પલ્સ પણ તમે ડાયરેક્ટ આખું કોપી પેસ્ટ કરી દો તો વર્થ જ નથી, તમારા આર્ટનો વર્થ નથી. આ વર્ષમાં કઈ એવું છે વિચાર છે કે આ વસ્તુ અચીવ કરી જ લેવી છે ગમે તે થાય? એની હાઉ આ મોટો plan. વર્ષે ઈચ્છા તો હતી કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ અને કરવું છે. ઓપેરા હાઉસ પેક કરીએ ઓસ્ટ્રેલિયામાં. પણ વી વિલ ટ્રાય ટુ પુશ મોર ફાધર. યસ. કેમ ક્યાં અટકે છે કેમ? કામ પ્લસ થોડુંક જે કહેવાય ને કે જે રીતનું વિઝન અમે રાખીએ છીએ, એક તો પરફેક્શનિસ્ટ બહુ મારામાં બહુ એવું છે કે યાર જ્યાં સુધી બહુ જ્યાં જોઈએ છે મળી નહીં જતું ને ત્યાં સુધી મને ગમતું નથી એ વસ્તુ. કીપ બીટિંગ. તો તમે નહીં માનો, મેં વાગે વાગેનું જે મ્યુઝિક છે મેં છેલ્લા 2 કલાકમાં બનાવેલું હતું. વોકલ્સ રેકોર્ડેડ હતા, દેર વોઝ વાયોલિન રેકોર્ડેડ, બટ ડ્રમ્સ એન્ડ એવરીથિંગ મેં બધું 2 કલાકમાં કર્યું હતું arrange. પેલા કીધું ને ડેડલાઇન. સો એટલે પ્રેશરની અંદર કામ કરવું ગમે પણ સમટાઈમ્સ થોડાક તમારા જે કહેવાય ને ટાઈમ આપેલો હોય કોઈને ને બધું ભેગું થઈ જાય તો બધું વેરવિખેર થઈ જાય. આ ઇન્ડસ્ટ્રીમાં પોલિટિક્સ જેવું ખરું? ફૂલ
હા. અને બહુ જ ઇટ ડિપેન્ડ છે. અમે તો industry ઇન્ડસ્ટ્રીના અમે ગણતા નહીં એટલું બધું. અમે ગીતો બી એટલા બધા કરતા એવું નથી. નહીં, નો ડિસરિસ્પેક્ટ ટુ ઇન્ડસ્ટ્રી પીપલ. અમે બહારના જ છીએ, અમને લોકો બહારના છે એ રીતે ટ્રીટ કરે છે યસ, એવું અમને લાગે છે, બીકોઝ વી કમ ફ્રોમ ધીસ હિપ હોપ એન્ડ થિંગ. અને અમે રાઇટ્સ માટે લડીએ છીએ બહુ, એવું કમ્પ્લેન Yeah. છે લોકોમાં. લોકોને એવું લાગે છે કે યાર અમે ગીત લાઈક લેબલને ગીતો આપી નથી દેતા, બીકોઝ ગુજરાતમાં એવું ચલણ છે કે ભાઈ તમે ગીતો આપો તો તમારે આખા એક ફી લઈને ભૂલી જવાના, ભૂલી જાઓ. માસ્ટર રાઇટ્સ બધું ભૂલી જવાનું. સો અમારે થોડુંક એવું નથી હોતું. અમે થોડુંક વી ટ્રાય કે અમુક પર્સન્ટેજ અમને જોડે રહે બિઝનેસ વાઇઝ. મેં બહુ પહેલા આ વસ્તુ સાંભળી હતી, મને ખબર નથી, પણ હું તમારી જોડે અત્યારે વેરીફાઈ કરી લઉં કે ગુજરાતમાં એવું હતું કે તમે એક ગીત બનાવ્યું, મૂક્યું, યુટ્યુબ રિલીઝ કે વોટ એવર પ્લેટફોર્મ પર તમે રિલીઝ કર્યું, પછી એ 2-5 વર્ષ સુધી એ તમારી પ્રોપર્ટી છે, પછી એ લોકગીત થઈ જાય, લોકોનું ગીત થઈ જાય. અચ્છા, તો હજી પણ એવું છે કે હવે તો તમે રાઇટ્સ પ્રિઝર્વ કરી શકો? તો હજી બી એ જે 100 વર્ષ વાળું છે એ છે જ. જેમ કે ઝવેરચંદ મેઘાણીના જેટલા પણ ગીતો છે એ અત્યારે ફોકમાં કન્સિડર થઈ ગયા છે. લોકગીત થઈ ગયા છે. યા સો હું હમણાં વચ્ચે જ ક્યાંક ન્યૂઝ સાંભળતો કે માઇકલ જેક્સનની જે પણ વસ્તુ છે હમ. એ હજી સુધી એની લોકો કમાય છે એમાંથી, અને એના પહેલાના પણ ઘણા મ્યુઝિશિયનના મ્યુઝિકથી હજી એની પેઢીઓ કમાઈ રહી છે કે મ્યુઝિક કંપનીઓ કમાઈ રહી છે. ગુજરાતમાં એવું કેમ નથી? મેં એ તો કહું છું કે આર્ટિસ્ટને એવું છે કે તમે એક ફી લઈ લો અને અને પછી સોંગ આપી દે છે લેબલને, અને એટલે લેબલ અને આર્ટિસ્ટના સારા સંબંધો છે જે અમારા નથી એટલા, અમે આપી કેમ કે અમે નથી નથી આપી દેતા. વી ટ્રાય ટુ ફ્રેન્ડલી વાતચીત કરતા જ હોય કે ભાઈ અમે આ રીતે કામ કરીશું, તમને પોસાય તો કરો, બાકી ઇટ્સ ઓકે, અમારી ચેનલ છે જ. એન્ડ વી આર ઓપન ટુ વર્ક વિથ એવરીબડી. Everybody. એવું નથી કે અમે ઇન્ડસ્ટ્રીની વિરોધ જ છીએ, બટ લાઈક તમારું પણ વિન વિન થવું જોઈએ, અમારું પણ અમારું વિન વિન પણ થવું. થવું તમે આટલા બધું ઇન્વેસ્ટ કરતા હોય તો અમે પણ અમારો ટાઈમ, અમારી કલા, અમારું આટલા વર્ષની મહેનત તમને આપી રહ્યા છે. અમારી પ્રોડક્ટ આખી આપી So, રહ્યા છે. એવરી સોંગ ઇઝ બેબી ફોર મી. લાઈક મારું પોતાનું બાળક હોય ને હું એ રીતે એને ટ્રીટ કરતો હોઉં છું. પણ તો પણ એવું બને ઘણી વખત કે કોઈક એવા ઇન્ફ્લુઅન્સ હોય કે કોઈ એવા કનેક્શન હોય કે બહુ છોડવું પડે, કંઈક કોમ્પ્રોમાઇઝ, એવું બન્યું છે ખરું આ અત્યાર સુધી? સંબંધમાં તો કેટલું જોવા બહુ દીધું. બધું છે. બહુ બધા સોંગ કર્યા છે અમે. સંબંધમાં તો હવે તમને ખબર જ છે. એટલે સંબંધના માણસ ખરા તમે? ડેફિનેટલી. થવું પડે. થવું પડે. ગુજરાતી ખરા ને. હમ. અચ્છા, પણ હમણાં જે વાત કરી તમે, તો કોપીરાઇટ્સ તમે આપો ખરા? ફોર એક્ઝામ્પલ તમારું કોઈ ગીત છે એ ક્યાંક? હા, ડેફિનેટલી. ઇફ ઇટ્સ કે અમારું સોંગ કોઈ સારી જગ્યાએ યુઝ થતું હોય અને એ માણસની જે પણ પ્રોડક્ટ છે એને સારી વધારે હોય. સારું બનાવતું હોય તો ડેફિનેટલી વી કેન ટોક ઇટ આઉટ. મેં 3 ગીત ગવડાવ્યો તમને અત્યારે. અચ્છા, હા, હા, It's okay. વાંધો નહીં, તમે we'll કહેજો clear ને, it હવે out, તમે ભાઈ. વાત થઈ કે આપણે ગુજરાતી. એવી રીતે તો બહુ સમજુ છે અમે લોકો. સારી વસ્તુમાં યુઝ થતી વસ્તુ અચ્છા. અમે દઈ દઈએ. નહીં, નહીં, રીલ્સમાં તો ગજબ ચાલ્યું હતું. Yeah. સોરઠ કહો કે પછી વાગે વાગે કહો. હા, ઇવન તો- ગરબા ખેલી ઇઝ ઇન ટ્રેન્ડિંગ. હા. Yeah. એક જ દિવસમાં એ બી. એ આવી ગયું ટ્રેન્ડિંગમાં. હમ. આમ તો એવું કહેવાય, થોડો વિરોધ થાય ને તો વધારે સારું છે. નેગેટિવ પબ્લિસિટી ઇઝ વન કાઇન્ડ ઓફ પબ્લિસિટી. મને તો અમને ગમે, કોઈ- મેં કીધું ને કે અમને કોઈ તમને દિવસ ગાળો ગમે. પડી નથી. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટ્રેક ધેટ અમને એવું ગાળો તો નથી ગાળો પડી રહી, છે. પણ થોડું નેગેટિવિટી છે થોડી. પણ I Okay. like it. હવે છે ને એક લાસ્ટ, હમ. અત્યારના કોઈક એકદમ સમજી લો કે કોઈકને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આવવું છે, કંઈક કરવું છે, પોતાનું નામ બનાવવું છે, સ્પેશિયલી ઇન હિપહોપ કે રેપ, હમ. અને ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? આની ઉપર એક છેલ્લી એડવાઇસ ને પછી આપણે પોડકાસ્ટ પૂરો કરીએ. જો યુ વિલ ડેફિનેટલી નીડ એક એવું ડિવાઇસ, એધર ઇટ્સ લેપટોપ, કોમ્પ્યુટર કે પછી તમારો Mobile. પોતાનો મોબાઈલ. હેડફોન એવા આવી ગયા છે કે જે માઇક વાળા હોય છે. Yes. સો મેક્સિમમ 1000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તમે હેડફોન ને બધામાં, યુ કેન મેક મ્યુઝિક. બહાના ના બનાવો. બહાના બનાવશો તો પછી તમારે તો તમે- અને તમને મનગમતી વસ્તુ છે. It Pharrell- depends કે તમે કઈ રીતે પોતાને લો છો, કઈ રીતે તમારી કેટલા અંદર લગન છે. if you are doing what you love every day, you are getting paid for free after હા. Pharrell Williams એવું કરીને છે ને એવું કે બોલ્યા હતા. જે ગોડ ગિફ્ટ ટેલેન્ટ હોય અને સ્કિલ, એમાં બહુ ફરક છે. ટેલેન્ટ તમને અંદરથી ભગવાને આપેલું છે, ઠીક છે, પણ સ્કિલ્સ તમારે મતલબ
રોજ કલાકે એના ઉપર ઘૂંટવું પડે ને ત્યારે જ તમારી સ્કિલ ડેવલપ થાય 100%. એન્ડ તમારી જ્યારે સ્કિલ ડેવલપ થાય ઇટ કેન બીટ ટેલેન્ટ એની ડે. 100%. ગમે તેવું ટેલેન્ટ સામે હોય, તમારી સ્કિલ્સ એટલી હોનહાર હોય તો ઇફ તમે કંઈક understand ચાલુ કરું. કરો છો તો એને ડ્રોપ ના કરો, કન્ટિન્યુ રાખો, કરતા રહો. આમ ફળનું જોવાનું જ નહીં, કરતા રહો, થશે જ, 100% થશે. જસ્ટ લાઈક ઠાકર કરે ઠીકનો વિડીયોમાં ક્યાં વિચાર્યું હતું કે આવું થશે, બસ હમ. સ્ટીલ યુ હેડ ટુ શૂટ તો કરી નાખ્યું. That's it. 15 million views. 15 મિલિયન લઈને બેઠા છે. It's good. હું છેલ્લે આઈ વોન્ટ ટુ એક રેપ સંભળાવો છે that I wrote for Gujarat. Oh. પ્લીઝ યાર. That is unreleased and it's a title track of the album Welcome to Gujarat, Yes. which I would love to એક્સક્લુઝિવ ને? Full full બેઠકમાં જ exclusive. ખાલી So this track is like called Welcome to Gujarat. ટાઇટલ ટ્રેક. એન્ડ એવું નથી કહેતા અમે કે ભાઈ તમે ગુજરાતમાં અહીં આવો ને આવું જો. વી હેવ ટુક એન એક્ઝામ્પલ ઓફ વન ટ્રી. એક ઝાડ છે જેના ઉપર એક પક્ષી રહેતું હતું. હવે એ પક્ષી ક્યાંક ઉડીને જતું રહ્યું છે, તો એ ઝાડ એ પક્ષીને પાછું બોલાવે છે કે તું આય મારા ઝાડ પર, મારી ડાળ પર બેસ, મારા ફળ ચાખ, ચાક. હું તારી રાહ જોઉં છું. સો દેટ ઇઝ ધ હોલ કોન્સેપ્ટ ઓફ ધીસ સોંગ એન્ડ ધ વર્સ સ્ટાર્ટ્સ લાઈક જડાલા મથા જોવા મળે લીલી વાડીમાં, જલોચો જોવા મળે તને સુરતની થાળીમાં, સંસ્કાર દેખાય તને બરોડાની વાણીમાં, વ્યાપાર જોવા મળે અમદાવાદના પાણીમાં, વિદેશમાં જાય તાતણા પાટણની સાડીના, ગિરનાર જોવા મળે નેહડાની બારીમાં, ટીમલી સંભળાય તને ગોધરાની ગાડીમાં, આશા પૂરી કરે ઈ કચ્છમાં બેઠેલ મારીમાં, જગદંબા જોવા મળે ગરબે રમતી નારીમાં, જેમાંની વાતો ખૂટે નહીં કાગવાણીમાં, જ્યાં મળે મચ્છરાળી દેવડા ઢાળીમાં, વટને વચનને ખુમારીથી વર્તાય મારી જાત, વીરોની વાર્તા સંભળાવે મારી દાદીમાં, જ્યાં બારવટા ખેલાયા કુંડલાને ધારીમાં, રાહડા ગવાય રામ બાપુને મકરાણીના, જ્યાં ડાકે ડણક દેતી પાવાની પટરાણીમાં, રાત્રે હોય રોટલો ને દૂધ પીવાય અડાળીમાં, અંતર ખૂટતા જોવા મળે જેસલ તોરલની સમાધિના, એવી ધરા આ ગુજરાત. વાહ, સુપર. So that's part of the album. આલ્બમ વેલકમ ટુ ગુજરાત. વેલકમ ટુ ગુજરાત. સુપર, બહુ જ મજા આવી અને બેસ્ટ ઓફ લક તમારા આવનારા તમામ પ્રોજેક્ટ માટે. બહુ સરસ કરી છે, બહુ મજાનું કરી રહ્યા છો. મિલેનિયલ, જેન્ઝી અને ઘણા બધા એવા વડીલો પણ તમારું મ્યુઝિક પસંદ કરે છે, Thank you, sir. પ્રેમ કરે છે અને ઓફકોર્સ એ મારે કહેવાની જરૂર નથી. અને બહુ મજા આવે છે, કરતા રહો. અને મારી આખી ટીમ તરફ તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. Thank you so much. Thank you so much. અને જે પણ લોકો આ જોઈ રહ્યા છે પોડકાસ્ટ, બેઠકની ટીમ બહુ જ મહેનત કરે છે. કમેન્ટમાં અપ્રિશિએશન આપજો. જય માતાજી. જય થેન્ક યુ બધા. મિત્રો, હોપફુલી તમને પોડકાસ્ટ જોઈને બહુ મજા પડી હશે અને બહુ આનંદ પણ થયો હશે. અને આવા જ વધારે પોડકાસ્ટ તમારે જોવા હોય અને તમારી ઈચ્છા હોય કે અમે આવા જ નવા લોકો સાથે પોડકાસ્ટ કરતા રહીએ અને તમને મનોરંજન અને સાથે સાથે જ્ઞાન પૂરું પાડતા રહીએ, તો અમારી બેઠકને સબસ્ક્રાઇબ કરી લો. અને હા, ખાસ કરીને એક વસ્તુ, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ને કોમેન્ટ કરો કે કેવા લોકોને તમારે સાંભળવા છે, તો અમે એમને બેઠકમાં આમંત્રિત કરીએ. તો ચાલો મળીએ.